નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। કેટીવી ખાસ ખબરમાં સુરેન્દ્રનગરથી સમાચાર મળ્યા છે કે લીંબડીના શ્રી જીએસ કુમાર વિદ્યાલય ખાતે શ્રી રામકૃષ્ણ પરમહંસ શાળા વિકાસ સંકુલ દ્વારા કલા મહોત્સવ 2025-26નું ભવ્ય આયોજન થયું છે, જેમાં તાલુકાની 12 શાળાના 24 વિદ્યાર્થીઓએ ગાયન, વાદન, સંગીત વાદન, બાળ કવિ અને ચિત્ર સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। વિશાલભાઈ આચાર્ય, ભગવતીબેન પંડ્યા અને પ્રકાશભાઈ જાની નિર્ણાયક તરીકે હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે થઈ અને મહેમાનોને પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા। વિજેતા વિદ્યાર્થીઓ હવે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે અને કાર્યક્રમનું સંચાલન કિંજલબેન પટેલે કર્યું અને સમગ્ર સ્ટાફે મહોત્સવને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। બાબતે સાહેબ આપ શું કહીશો? આજ રોજ તારીખ 19 તારીખના રોજ શ્રી જીએસ કુમાર વિદ્યાલય જે લીંબડી કેળવણી મંડળ સંચાલિત છે તે નવીનીકરણ આખી થઈ ગઈ અને 2.5 કરોડના ખર્ચે આખી નવી બિલ્ડિંગ બની છે। તેમાં સૌ પ્રથમવાર લીંબડી શહેર કક્ષાનો કલા ઉત્સવ યોજાયો। તેમાં 12થી વધુ શાળાઓએ ભાગ લીધો। બધા જ 4 પ્રકારના વિભાગ હતા। એમાં એક ચિત્ર, બાળકવિ, સંગીત ગાયન અને સંગીત વાદન, આ બધા જ વિભાગમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં દરેક શાળાના લીંબડી શહેરની દરેક શાળાના શિક્ષકોએ અને વિદ્યાર્થી મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો।